तो इतना खतरनाक वीडियो उतारता है ना। હેલો ટુ ફેમિલી, સ્વાગત છે. કેમ છો બધા? આવ્યો કે તમે મજા હશો. તો હા ને એક વાત કહું, પ્રોબ્લેમ થઈ ગયો. કારણ કે અત્યારે બ્લોગ્સ શૂટ કરું કારણ કે એક પ્રોબ્લેમ થઈ ગયો. અને ત્યાં જો વિડીયો શૂટ કરે હવે અને અત્યારે વાગ્યા છે નહીં બતા દઉં. 2 મિનિટ બંધ કર. કેટલા વાગ્યા બતા દે ખાલી. વાતના છત્રી થઈ ગઈ. ઘડિયાળ હતી ને ભૂલી ગયો પણ. કારણ કે હું નડિયાદ ગયો હતો અને સવારમાં મેં જે ક્લિપ શૂટ કરી એ પ્રોસેસિંગ મેં વ્લોગ્સ એડિટિંગ કર્યો, પછી પ્રોસેસ કરતો હતો. એમાં મેં મારા બીજી બધી જે શોર્ટ હતા એ બધા ડિલીટ કરવાના હતા. તો ડિલીટ કર્યા મેં બધા. તો બીજા બધા જે સવારમાં મેં વ્લોગ શૂટ કર્યો કારણ કે રાતે એડિટિંગ કરતો હતો એમાં બહુ ટાઈમ નીકળી ગયો હતો. એના માટે એડિટિંગ કર્યું. પછી મેં વિયાનમાં એટલે એડિટિંગ કરતાં ઊંઘી ગયો હતો હું અને ફરી એડિટિંગ કર્યું. એટલા માટે જોયું સવારમાં ત્યાં તો એડિટિંગ થયું નહોતું કશું કારણ કે બધું કાઢી નાખેલું. એટલા માટે તો અત્યારે એટલા માટે મેં કહી દીધું કે અત્યારે ને ક્લિપ શૂટ કરી પછી ડિલીટ થઈ ગઈ. કારણ કે જે ડિલીટ કરું તો જ વ્લોગ્સ પ્રોસેસ થતો હતો. એટલા માટે ડિલીટ કરી દીધેલી. અને અત્યારે આ ક્લિપ શૂટ કરું હું કારણ કે મોબાઈલ આપણો બહુ 128 એવું કે 128 GB છે અને એમાં પ્રોબ્લેમ હા કારણ કે હે ને બહુ પ્રોબ્લેમ હોય. કારણ કે 256 લાવું ને તો મને એ થાય. તો 256 લાવે તો જ બધું એ થશે. તો આપણે તો નહીં પણ હજુ તો થોડીક વાર લાગશે કારણ કે કૌશિકે હજુ વડે જ મોબાઈલ લીધો. કૌશિકે તો લઈ લીધો પણ મારે લેવાનું પણ મારે તો ખબર નહીં ચારે આવશે એમ કારણ કે આપણી જોડે એટલું બધું પેમેન્ટ થાય નહીં. તો તમે બધા સપોર્ટ કરો, બીજું કશું નહીં. કારણ કે તમે સપોર્ટ કરશો તો બહુ આગળ આપણે નીકળી જઈશું અને એટલા બધા આપણે આગળ જવું નહીં. બહુ સપોર્ટ કરજો સપોર્ટ પણ આમ વ્લોગ્સમાં વ્યૂ આવવા જોઈએ. 10 કે 15 કે વ્યૂ આવત બહુ થઈ ગયું આપણે અને લાઇક્સ બસ બીજું તો કશું નહીં. પણ મળીએ આપણે અત્યારે તો વિડીયો શૂટ કરે અને જે હવારમાં વિડીયો શૂટ કરી મેં શોર્ટ લીધા હોય એ બધા પણ ખાલી એક જ શોર્ટ ડિલીટ થઈ ગયો. જે મેં શોર્ટ હતો એ ડિલીટ થઈ ગયો એટલા માટે. તો બીજો કશો પ્રોબ્લેમ થયો નહીં. પણ પ્રોબ્લેમ તો દરેક એક દિવસ થાય બીજો દિવસ થાય એમાં પ્રોબ્લેમ તો આવતો હોય જ હોય પ્રોબ્લેમ. તો મારી વિડીયો શૂટ કરવાની હતી પણ મારી વિડીયો શૂટ એટલા માટે નહીં કરતો કારણ કે મારું એકદમ મૂડ સેટ થઈ રહ્યું છે એટલા માટે હું વિડીયો શૂટ કરતો હોય ને. તો અત્યારે તો વિડીયો શૂટ કરીએ અમે ગાડી જોવા. આ નિકાની વિડીયો શૂટ કરે. સવારમાં શૂન્યાની વિડીયો શૂટ કરી હતી અને અત્યારે નિકો અને મોહિતની વિડીયો શૂટ કરે. તો કશું નહીં મારી તો વિડીયો કાલે શૂટ કરીશું કારણ કે આજે મારું મૂડ જ આઉટ થઈ ગયું. અને મૂડ હર નહીં તો હું સ્માઇલ આપું હું કારણ કે વ્લોગ્સ આપણે શૂટ કરીએ ને એટલા માટે સ્માઇલ અપાતી હોય ના અપાતી હોય પણ આપણે હસવું તો પડે. કારણ કે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એવી રીતે વ્લોગ શૂટ કરે તો તમારું જ મૂડ આઉટ થઈ જાય. હો આ તો કેવા વ્લોગ શૂટ થાય તમારું મૂડ હોય ને તો મૂડ આઉટ થઈ જાય. એટલા માટે મારે સ્માઇલ તો આપવી જ પડે. તો લેડો મળીએ આપણે વિડીયો શૂટ કરે હવે. તો વિડીયો શૂટ કરે કશું કહેશો ધવલ તમે? ગાઈસ નહીં કારણ કે ધવે તો ટી શર્ટ ચેન્જ કરી નાખી કારણ કે શૂન્ય પહેરી ગયો શર્ટ. શૂન્ય વિડીયો શૂટ કરવા આવ્યો તો શૂન્ય પહેરી ગયો પણ હું બ્લોગ્સ એડિટિંગ કરતો હતો નહીં સોરી અપલોડ કરતો હતો એટલા માટે આવ્યો નહોતો. તો તઈ ગાડી ટાવર આવે એટલા માટે. તો અત્યારે તો વિડીયો શૂટ કરે મસાલો ખાય માવો બાવો કોણ ખાય તો ક્યાં ધવલજી. અમારા ધવલનું લગ્ન શું ને બધા તમે આવી જજો મેરેજમાં. શું કહ્યું? કંકોત્રી તમે મોકલી દે. શું કહ્યું? નહીં તો જો પેલા 2 આવ્યા ગામના વાઘ આવ્યા વાઘ. જાણો મળીએ આપણે ફેમિલી. સોરી પણ ક્લિપ ડિલીટ થઈ ગઈ એટલા માટે શોર્ટ્સ મળીએ આપણે. ચલો મેં આ લઈને આવી ગયા મશીન લઈને એટલે આવી ગયું. તો મેં ઓર્ડર કરાવી દીધું આવી ગયું. હેલો ફેમિલી, મારી વિડીયો શૂટ કરવાની પણ ધો શું કહેવાય કે જ્યારે અમે વિડીયો શૂટ કરવાની હતી ત્યારે બહુ એ થઈ ગયું હતું એટલા માટે ધો દાઢી કાઢે. અને અમારું શૂન્ય ઓફિશિયલ અને અમારા જોડે 50 આવી ગયો અને 50 આવી ગયો અને 50 પર એનથી પ્રો આવી ગયો. હવે ખાલી 50 પ્રો મેક્સ લેવાનો રહ્યો. આ 50 પ્રો મેક્સ કોણ લેશે એ બધા કોમેન્ટ કરી દેજો કોણ લેશે એમ. શું કહ્યું? તો અત્યારે તો વિડીયો શૂટ કરવાની છે. હવે નિકાન ફોન કરવાનો. નિકાન શૂન્ય ફોન કરી દે ના નિકાન નહીં કરવો. નિકો તો ને બધું બાફી નાખે કારણ કે શૂન્યની વિડીયો એડિટિંગ કરવાની હતી અને મારા નાખવાની હતી તો શૂન્ય નોકરી હતો. ત્યાં એને કહીએ કે શૂન્યાએ કેટલી વાર કહ્યું છે? 10 થી 15 વાર કહ્યું છે. 4-5 વાર નહીં 10 થી 15 વાર. પણ નહીં શૂન્ય વિડીયો સારો આમ શું કહેવાય નાખી જતો નહોતો કારણ કે એને બહુ અભિમાન બહુ આવી ગયું હોય નિક્યાન. સાચી વાત તો ખોટી શૂન્ય નહીં. તો લેડો આપણે વિડીયો શૂટ કરી લઈએ
અહીં ગાડી વિડીયો શૂટ કરવાની છે. બીજી તો હજુના 4-5 વાગે કરીશું. અને હજુ નડિયાદ જવાનું કદાચ નહીં જવાનું છે કદાચ. હજુ તો કદાચ કહું તો જોઈએ. ચલો સુનિયાની કદાચ વિડીયો શૂટ કરી લઈએ, કારણ કે અત્યારે કંઈ મૂકવાની હદ નહીં. શું છે વિડીયો? હા જો આખો આવી ગયો ભાઈ, આકાશ. તો લેડો ફેમિલી આપણે મળીએ. શૂન્ય આપણે 300 દિવસ બ્લોગ અપલોડ કરવાના એન્ડ ગ્રો કરતું રહેવાનું. અને યુટ્યુબ પરથી એડસન્સ પિન આવવાની હોઉં ટૂંક સમયમાં. આપણે એડસન્સ પિન હું તમને બતાવી દઈશ, એનું બ્લોગ્સ બનાવીશું આપણે આવશે એટલા માટે. તમે બધા સપોર્ટ કરો બસ, બીજું કશું નહીં. તો ચલો મળીએ, આપણે વિડીયો શૂટ કરીએ, ફરી મળીએ. ચલો ફાઇનલી ગાઈસ અજયની યુટ્યુબ ફેમિલી. તો અજય તમારો આજે વિડીયો શૂટ કરો. ચલો ચલો રેડી. फाइनली गाइस लोचा पड़ जाता है. थक गया हूँ गाइस, मैं बंद कर रहा हूँ. गाइस तो मिलते हैं, तो गाइस मिलते हैं. क्यों नहीं? तो जय माता अजय कશું કહી દે. તો ફેમિલી 4-5 ટેક લઈએ પછી વિડીયો શૂટ થાય કમ્પ્લીટ. તો આટલા તડકામાં વિડીયો શૂટ કરીએ, તમે જોઈ શકો છો. તો ગાઈસ ગાઈસ નહીં ફેમિલી, આપણે ગાઈસ નહીં ફેમિલી. સારું ગાઈસ મળते हैं नगले. કે શૂટ કરી બધા લો બતાવી દો પહેલે છે લે આ બધા બરાબર દેખાતું જ નહીં કશું. तो गाइस मिलते हैं अगले वीडियो में, ब्लॉग में नहीं अगले वीडियो में. तो गाइस अजय तो इतना खतरनाक वीडियो उतारता है ना. तुमने आकर तो कશું बोल. तो कंप्लीट अजय कंप्लीट वीडियो उतारे इतना खतर भाई इतना बड़ा खतरनाक वीडियो उतारता है वो शूटर है. एक लक्षण नहीं चलने का. तुम्हारा कोकने भी वीडियो कैरेक्टर का फॉल्ट है तो अजय के पास आ जाना. अजय बहुत बड़ा दिलदार मानस है और मैं बहुत बड़ा ज्ञान देता हूँ यूट्यूब विषय, फेसबुक विषय, इंस्टाग्राम में કેવી રીતે ફેમસ થવું. હા ના અજય હા ના શીખી લેજો, બીજું તો કશું નહીં. અજય જોડે આવે તો વિડીયો ઉતાર દે એક બે લાઈક કરો ફોલો કરો. तो गाइस हेलो गाइस. તો ફાઇનલી ફેમિલી વિડીયો શૂટ કરવાની હતી, બહુ એટલે હેવી શૂટ કરવાની હતી. એટલે એટલી બધી વિક્રમ ઠાકોરની વિડીયો હોય, એમાં રૂમાલની જરૂર પડેલી અને અમે રૂમાલ લઈને ગયા નહોતા, એટલા માટે હું રૂમાલ લેવા ગયો હતો ઘેર. તો મસ્ત વિડીયો શૂટ કરી લઈએ, કારણ કે જો રૂમાલ આવી ગયા અને પેલા રહ્યા બધા બીજા બધા. તો ધવાની વિડીયો શૂટ કરવાની વિક્રમ ઠાકોરની મારી પણ કરવાની જ છે. શું કહ્યું? તો એના માટે તો શું કહેવાય કે આપણે બીજા કોઈની જરૂર નહીં, આપણે એકલા જ ખાલી કાફી. 1 man show, હું એકલો જ કાફી છું. હો તો લેડો વિડીયો શૂટ કરી લઈએ. રૂમાલ મસ્ત લાગી ગયા. આવ્યા બીજા બધા. આપણે તો ધવાની વિડીયો શૂટ કરવાની, શૂન્ય પછી શૂન્યની વિડીયો શૂટ થઈ ગઈ, પછી ધવાની પછી ની ક્યાં નહીં, અને પછી તો મારી અત્યારે નહીં, મારી થોડીક વાર રહે. તો લેડો વિડીયો શૂટ કરી લઈએ. લો રૂમાલ એક ધારો અને એક નીકાણો થઈ ગયું. રેડી? લેડા વિડીયો શૂટ કરી લઈએ આપણે પહેલાં, ફરી મળીએ નહીં. શું કેવું? મળીએ જોઈ લે આ બાજુ તો જોવા જોઈ લે હા. કોણ બેહાડું? તઈ ગાડી બેસજો. હા ક્યાં ગાડી બેસજે. અને તું કઈ ગાડી રહી? હા તું અહીં રહેજે. પછી ઉપર મસ્ત વિડીયો શૂટ કરી લઈએ. કયો ડાયલોગ હતો? हाँ गाने वाला पैदा नहीं हुआ जो हमारा दिल जीत ले. ओ मारा आरा भव भवना. चलो 3, 2, 1 स्टार्ट. रेड
જરા મંડો કે મમ્મી આવી જો મમ્મી કંઈક જઈને આવી ગઈ. મમ્મી જઈને આવી ગઈ તું? મમ્મી જઈને આવી ગઈ. અમારી વિડીયો પણ શૂટ થઈ ગઈ. હવે સિલેક્ટ કરો કે નહીં કરતા જોઈ લઈએ પહેલા શું થઈ ગયું ફાઇનલ વિડીયો. આ વિડીયો જોયું ને તો તમારે ધવના આઈડી પર જઈ લેજો. ધવ ઓફિશિયલ કિંગ 143 જોઈ લેજો. મસ્ત વિડીયો શૂટ કર્યો. જોઈ લેજો બધા. વંશ મોર માર લઈએ આપણે. હેલો ગાઈસ, તો ગાઈસ આપણે શું કહેતા હતા? તો આ ગાઈસ બોલશે. બ્લોગ ચાલુ છે તો ગાઈસ બ્લોગ ચાલુ હો જોજો. ચલો અને અજયની ફેમિલી બોલશે. અજય ફેમિલી બોલ પડે. ફેમિલી આમાં ફોટા શૂટ કરવાના હતા. ફોટા શૂટ કરી લીધા. મસ્ત ફોટા શૂટ કરી લીધા. મારું મૂડ હતું એટલે ફોટા મસ્ત શૂટ થઈ ગયા. હવે મારા જેવા શૂટ કર્યા હા મને નહીં ખબર પણ લાઈક કરો. તો ગાઈસ કમ્પ્લીટ જ થશે. તો ગાઈસ ટેન્શન ના લેશો. તો તો અમે આયા. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ફૂલ આવો દો. તમે હાલશો ને તો તમને ગિફ્ટ પણ મળશે. તમે આવી જજો. ફૂલની પોકડી જો વિડીયો ઉતારવા શીખવું હોય તો આવજો. મુવાડીની ચોકડી ગોડાઉન ડે લેડા વિડીયો શૂટ થઈ ગયા. બ્લોગ્સ આપણે એન્ડ કરીએ. જય માતાજી. પતી ગયું નહીં અહીંયા જ સામે. ફેમિલી મસ્ત બહુ વિડીયો શૂટ કરી લીધી અને જવાનું હું રિક્ષા આવી ગઈ છે એટલે જવાનું અમારે કઈ ગાડી ખબર? હા જઈએ મમ્મી જઈએ બાપા જઈએ શાંતિ રાખો. તાર આવું મમ્મીની મમ્મી માં મોટી મમ્મીની મમ્મી તો જમી લઈએ આપણે. અત્યારે જમવામાં બાજરીનો રોટલો એન્ડ ફુલેવાનું શાક. તો બહુ કામ વિડીયો શૂટ કરી લીધી. મસ્ત શૂટ કરી. ફોટા શૂટ કરી લીધા મસ્ત. તો જઈએ ધવાની આઈડી પર બધા જોઈ લેજો વિડીયો જઈને કારણ કે બહુ જબર વિડીયો શૂટ કરી અને લાજો કાલે નવું લાયા અને આ પણ નવું જો બીજું હા બે દો લાડો જમી લઈએ મસ્ત. ફરી મળે આપણે ડાયરેક્ટ આવું નડિયાદ જઈને શું કહ્યું મળે. ફેમિલી અમારે જે બેંકમાં કામ હતું અમે નડિયાદ પણ આવી ગયા અને જે બેંકમાં કામ હતું એ બેંકે પણ આવી ગયા પણ બેંકમાં થોડાક લોચા કારણ કે રિસેસ પડી ગઈ છે. બેંકમાં આમ તો હું કહું ને તો રિસેસ બેંકમાં હોય જ નહીં પણ રિસેસ આ બધા બેંકવાળા બધા એવું જ કરે રિસેસ પાડતા છે પણ હકીકતમાં કહેવા જાઉં ને તો રિસેસ તો ના હોય એટલે ના જ હોય. અને આ તો ધવ પણ આવી ગયો મારા જોડે. तो गाइस यहाँ पर वो बैठ रहा है और हमको बिहार देंगे. वो बैठ रहे हैं और हमको हमारे માટે यहाँ पे कुर्सी लगाई है. तो हमारी જોડે જ્યારે અમારે એક પ્રોબ્લેમ થાય ને ત્યારે અમારે એટલું ફ્રોડ કાલ થાય ને એવું મગજમાં અહીં નીકળતું નહીં જો સાચે તો ખુર્યા હે ને. तो गाइस ये पंखे में बैठने में क्या वो भी रिसेट लेते हैं. तो गाइस ऐसा काम में भी रिसेट हाँ कब हमारे हवेली पर रिसेट के लिए आती है देखा लो. તો લેડો ફેમિલી મળે આપણે. પપ્પા આગળ ઊભા અને અમે તો હેરતા આવ્યા અંબાર નકરા બજારમાં અને હું તો ચંપલ વગરનો પાઇક તો એટલે લેડો મળે આપણે. રિસેસ પતી જાય ફરી પૈસા ઉપાડી લઈએ કેટલા પૈસા આવે હું તમને બતાવું ફરી આપણે મળે. ચલો મળીએ. તો ફાઇનલી ફેમિલી ગામમાં ગયા હતા તાપતા હતા. અત્યારે તો ઠંડી નહીં લાગતી શું કહેવાય ગરમી લાગે ફૂલ ગરમી લાગે નહીં તો ગરમી લાગે તો કશું નહીં કહે ને નડિયાદથી આવ્યો ફરી શું કહેવાય થોડુંક કામ હતું એટલા માટે પેલું ગુંદર બનાવ્યું હતું જે ગુંદરનો મેં વ્લોગ શૂટ કર્યો તો એ ગુંદરનું થોડુંક કામકાજ હતું એ બધું કરી દીધું મિક્સ બધું થોડુંક ખૂટતું હતું એટલા માટે તો લાવ્યો આજે હે કાલ ખાવાનું હા કાલે ખાઈશું ગુંદર શું કહ્યું. તો ચલો અત્યારે તો ઊંઘવું પડશે ને પણ બ્લોગ્સ એડિટિંગ કરવું પડશે કારણ કે દિવસ છે તો બ્લોગ્સ એડિટિંગ કરીને તો મજા નહીં આવતી ઉતાવળમાં થોડુંક હોય એટલા માટે અને બધું ડિલીટ ને ફિલેટ થઈ જાય આજે ડિલીટ થઈ ગયું ને એ રીતે ડિલીટ થઈ જાય તો અત્યારે બ્લોગ્સ એડિટિંગ કરીશું અને બીજું તો શું કે કશું નહીં. મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ બોક્સમાં. આશા છે કે તમને ગમશે અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલના બીજા નેક્સ્ટ બોક્સમાં. ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી બાય ટાટા અને ચેનલની અંદર પહેલી વાર તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ બોક્સમાં. ગુડ નાઇટ જય માતાજી બાય ગુડ નાઇટ.